હેલો મિત્રો, કેમ છો? આજે આપણે સમજીએ કે પ્રોપર્ટી કાર્ડ અને પ્રોપર્ટી ટેક્સમાં આપણે શું ફરક છે. ઘણીવાર લોકો આ બંને વસ્તુને સરખી સમજતા હોય છે, પણ બંને વચ્ચે બહુ મોટો ફરક છે. પ્રોપર્ટી ટેક્સ એટલે કે આપણે જે મિલકત ખરીદીએ છીએ, ઘર છે, મકાન છે કે પછી ફ્લેટ છે કે દુકાન છે, એના ઉપર જે નિયત ક્ષેત્ર ઉપર આપણે સરકારશ્રી આપણે જોડે ટેક્સ વસૂલ કરીએ છીએ, જેને આપણે વેરો કહીએ છીએ, જે નોર્મલી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કે ગ્રામ પંચાયત દ્વારાથી વસૂલ કરવામાં આવે છે. એને કહેવાય છે પ્રોપર્ટી ટેક્સ, જેના ઉપયોગથી સરકારશ્રી આજુબાજુ કોમન સુવિધા ઊભી કરે છે. અને પ્રોપર્ટી કાર્ડ એટલે કે શું, કે જે આપણે આપણા નામથી સિટીની અંદર કે આપણા કોઈ આજુબાજુના ટાઉનના અંદર જે આપણી મિલકત વસાવી છે, એ પર્ટિક્યુલર સરકારશ્રી દ્વારા એની આપેલી સિટી સર્વેની ઓફિસમાંથી એ પ્રોપર્ટી કાર્ડ આપણને મળતું હોય છે, જેમાં ટોટલ ઇન્ફોર્મેશન આવી જાય છે. જેમ કે આપણે કોઈ ઘરે આપણા બાપ દાદાની જમીન હોય તો 7 બારના ઉતારની અંદર જે ટોટલ ઇન્ફોર્મેશન આવે છે સર્વે નંબર સાથે, તો એ બધી જ ઇન્ફોર્મેશન આ પ્રોપર્ટી કાર્ડમાં એ રીતે આપણને જોવા મળે છે. તો આ બંને વચ્ચે આ મોટો તફાવત છે. આવા જ નોલેજવાળા વિડીયો માટે મને ફોલો કરો અને નીચે કમેન્ટ કરો. થેન્ક યુ.